રોડ છે અમારો. ખરેખર બહુ મજા આવશે ગિરનાર ચડવા આવજો તમે. શું મજા જ આવશે, આખી જિંદગી યાદ રહેશે. હાલત એવી થાય, પેલા તો હું થાકી જતો હતો, હવે આ ભાઈ થાકી જશે. 50 પગથિયા હાલે ને. હેલો ફ્રેન્ડ્સ, તો આજે અમારો આ ફરીથી નવો વિડીયો આવી ગયો છે. આ ટ્રાવેલિંગ વિડીયો ઇન્ફોર્મેટિવ તો નહીં હોય, પણ એક વ્લોગિંગ ટાઈપ આપણો આ વિડીયો બનશે. તો અમે અત્યારે ગોંડલ છીએ અને આ મારો મિત્ર છે જે કચ્છથી આવ્યો છે. તો અમે જવાના છીએ ગિરનાર, જુનાગઢ ગિરનાર ચડવા માટે. તો તમને અમે ત્યાં સ્વર્ગનો રસ્તો પણ દેખાડશું અને સારા સારા વ્યૂ પોઈન્ટ પણ તમને દેખાડશું. તો બન્યા રહેજો અમારી સાથે. આ જુઓ તમે, અત્યારે 6 લાઇનનું કામ ચાલુ છે. તો રોડ આખો ખાલી પડ્યો છે. રોડ એટલે ખાલી પડ્યો છે કે પાછળની સાઈડમાં એક એક્સિડન્ટ થયું હતું, તો બધો ટ્રાફિક અત્યારે અમારી પાછળ જ છે. કારને સાઈડમાં રાખવીને અમે અત્યારે આગળ જઈએ છીએ. જેતપુર અમે ટપી ગયા છીએ, જુનાગઢ પહોંચવા આવ્યા છે અને ઓન રોડ છે અમારો બ્લોગ. તમને મારો અવાજ આવતો હશે કે નહીં આવતો ખબર નથી, પણ હવે આ તમે વેધર જુઓ, પાછળનું બેકગ્રાઉન્ડ જુઓ, મજા જ આવશે. હા, આવી ગયો ગીરનો વ્યૂ, તમે જુઓ છે ને. તો અમે અત્યારે પહોંચી ગયા છીએ જુનાગઢ અને આ ભાઈ તો પહેલી વાર જ જુનાગઢ આવ્યો છે ને ગિરનાર પણ પહેલી વાર જ ચડવાના છે. તો લાઈવ એક્સપિરિયન્સ અમે શેર કરશું, તમે જોજો એકવાર. અને આ તમને એક ગિરનારનો વ્યૂ આઉટસાઇડથી તમને દેખાડી દો. જો એકવાર મસ્ત વ્યૂ આવે છે. આમાં ગિરનારથી ફરતી કોર વાદળા ઘેરાઈ ગયા છે, જોરદાર વ્યૂ. જો આ વ્યૂ, આ સામે મેઇન ડુંગર છે, ત્યાં વાદળા. આપણું બાઇક અહીંયા પાર્ક કરી દીધું છે અને નાળિયેર પાણી પીવા માટે ઉભા રહી. અહીંથી આપણે સ્ટાર્ટઅપ થઈ ગયું છે ગિરનાર ચડવાનું. જોઈએ ઉપર પહોંચ્યા પછી કેવી કન્ડિશન હશે અમારી. હજી 10-20% જેટલું હાલ્યા છે. તો પરિસ્થિતિ અત્યારે ખરાબ થઈ ગઈ છે. તો હું અત્યારે લાસ્ટ 8 કે 9 વર્ષ પછી હું આવ્યો છું ગિરનાર. તો શરીર અત્યારે સાથ નથી આપતું ચડવામાં. કન્ડિશન થોડીક ટાઈટ થઈ ગઈ છે, પૂરી થઈ ગઈ. હાલત બહુ ખરાબ છે. હજી ઉપર ચડવાનું છે 10% જેટલું, હજી અમે ઉપર નથી ચડ્યા. અમારી પાછળ જો તમે રોપવે કેવી દેખાય છે. રોપવે ઉપર જવાનો પ્લાનિંગ બનાવ્યો હતો, પણ જે હાલવામાં ટ્રેકિંગમાં મજા છે, રોપવેની અંદર મજા ન આવે. એટલે ટ્રેકિંગનું અમે બંને મિત્રએ ચાલુ કર્યું. રેસ્ટ કરતા કરતા હવે પહોંચી જાય આગળ ને આગળ. હું પાછળ. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. આવી જાઓ ગિરનાર ચડવા. ગિરનાર ચડવા આવો તો ભલે આવો, પણ સાથે એનર્જી ડ્રિંક લેતા આવજો અને ORS લેતા આવજો. પાણી પણ સાથે જ રાખજો, તેનાથી તમને એનર્જી મળે. નકર અમારી જેવો હાલત થશે. સમજી ગયા? દિલ્હી નજીક કરી હે ને. कल सुबह निकले ग्रुप में है क्या? 18 आदमी ट्रैवल हाँ टेम्पो ट्रैवल 18 आदमी ग्रुप में है ना। नहीं यहाँ सामने भी पीछे भी
ये मंदिर हाँ इसमें इतना नहीं आपको जाने का क्या खाली ये करना इसके पीछे जो है ना एक वहाँ हेलो ओए पशुओ જો આ જગ્યાએ પહોંચી ગયા છીએ સામે પરેશ એ પણ થાકી ગયા છે અને અંબાજી આ સામે અંબાજી છે જો રોપવેનો ચાલુ જ છે એક પછી એક બધા હાલત બહુ ટાઈટ થઈ ગઈ છે પગ પગ દુખવા માંડ્યા છે कुंड कुंड અહીંયા લાસ્ટ સુધી નેચરલ એકદમ દીવાલ છે જોવા રૂમાલ ભીંજાઈ ગયો જો આને નીચવીશ ને એક ગ્લાસ તો પાણી નીકળશે આની અંદરથી તમારું ખાલી રૂમાલ ને મારે બધું ભીંજાઈ ગયું કપડાં ભીંજાઈ આ જો દિવાલનું સ્ટ્રક્ચર જો એકદમ લપોસવું હોય બધા આટલો જ છે ભાઈ 130 ફૂટ ચડ્યા ગ્રીન ગ્રીન જોવો છો ગેટ આ સામેની દિવાલો બધી કાંઈ વરસાદ સતત ચાલુ હોય એના હિસાબે આ બધું સેવાળવાળું દેખાય છે બોલવામાં તકલીફ પડે છે શ્વાસ ચડી ગયો આટલું બધું ચડ્યા ને એટલા માટે બાકી આવી જાઓ ભાઈ આમ જો સામે રોપવે છે એ જગ્યાએ સ્વર્ગનું આ ઘૂસી જ ગયા ફાઇનલી અમે અંબાજી પહોંચવા આવ્યા આ જગ્યાએ વરસાદ ચાલુ જ છે અને આમ સામે તમે જો જુનાગઢ બાજુ એ બાજુ વરસાદ કાંઈ છે નહીં ખાલી જ છે જોયો ને ફેસ કેવો થાકી ગયેલ જેવો આ ભાઈ તો જો લંઘાઈ ગયા ખરેખર બહુ મજા આવશે ગિરનાર ચડવા આવજો તમે શું મજા મજા જ આવશે આખી જિંદગી યાદ રહેશે વરસાદ ચાલુ થઈ ગયો છે ને ખરેખર બહુ મજા આવે એવું લોકેશન થઈ ગયું છે અત્યારે તો વરસાદ ચાલુ થઈ ગયો છે बड़ी बड़ी रात में और डूंगा है क्या બસ આ જ લોકેશન જોવા આવ્યા તમે ગિરનાર ભાઈ જો ચાલુ વરસાદ મજા જ આવે એવું લોકેશન અને વાતાવરણ હું પહેલી વાર ને છેલ્લી વાર આ ભુજથી કોઈ બીજી વાર નહીં આવે ચડવા હા 1 મિનિટ
આખું વાદળામાં જ આવી ગયા ભાઈ બધા. નીચે જોઈને ઉપર કાંઈ નથી. ઉપરમાં તો આ સાચું એડવેન્ચર હતું ભાઈ અમારું. વરસાદની અંદર મજા જ છે, અલગ જ છે. વરસાદ જોરદાર ચાલુ છે. જો વ્યૂ આ સામે હેલીપેડ છે. હલો, ચોખ્ખું પાણી વરસાદનું ભરાય છે બોટલમાં. કેદી ભરાશે? કાલે. ફોગ છે ભાઈ, નકરો ફોગ, કાંઈ દેખાતું જ નથી. હાલત ટાઈટ થઈ ગઈ છે બધાની. આખો ભીંજાઈ ગયો છું હું પણ. જો વરસાદ બહુ જોરદાર છે અને આજુબાજુમાં કંઈ વ્યૂ તો દેખાતો જ નથી. આ મજા કરવા માટે આવ્યો હતો. જે કમ્પ્લીટ થઈ ગયું છે આપણો ટાર્ગેટ. लास्ट लास्ट फोग 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 माहौल जो इंडिया में फोग चलता है. हाँ जो भाई ની હાલત એવી થાય. પહેલા તો હું થાકી જતો હતો, હવે આ ભાઈ થાકી જાય છે. 50 પગથિયા હાલે ને તો થાકી જાય છે. અને આખું ભાઈ અમે ભીંજાઈ ગયા છે, બધું ભીંજાઈ ગયું છે. કાંઈ દેખાતું નથી. ચાલો વધારે વરસાદ ચાલુ છે એટલે લાંબો વિડીયો નહીં બનાવું વધારે. ફોટો લઈ જાઓ ને. ફોગ ફોગ નકરો ફોગ. અને અહીંથી હવે દત્તાત્રેય પહોંચવા માટે માત્ર 300 પગથિયા જ છે. તમારી હાલત જોઈએ કેવી છે. અને પગથિયા ઉપર પાણી એટલું બધું જોરદાર જાય છે ને, મજા જ આવે એવું છે. લોકો છે અમારા ભાઈ થોડાક થાકી ગયા છે. આખું આ જગ્યા આખું વરસાદમાં જ જો લીલો થઈ ગયો. આખા પથ્થર બથર બધું આ શેવાળવાળું થઈ ગયું છે. આ સામેનું તો દેખાતું પણ નથી વરસાદમાં. આ જુઓ તમે વોટરફોલ. આ જો દત્તાત્રેય ઉપરથી આ એક વ્યૂ તમે જુઓ. બહુ ઝાઝા ટાઈમ પછી આ વ્યૂ જોવા મળ્યો છે. આ નીચે વાદળા જ છે, ઉપર ખાલી છે. અને વરસાદ તો નીચે ચાલુ જ છે. આ થોડોક ઉઘાર થયો છે એટલે તમને દેખાડો. હાજી ઉપર છે ને ગજબ નજારો. દત્તાત્રેય મંદિર આ ઉપર છે. જો આ એકદમ અત્યારે વરસાદ ઓછો થયો છે એટલે આ બધું દેખાય છે. આ વ્યૂ જો તમે. આ સામે તમને એક દેખાય છે, ત્યાં વોટરફોલ હશે મારા ખ્યાલ પ્રમાણે. ત્યાંથી ઉપર પાણી આવતું હશે. જો છે ને જબરદસ્ત વ્યૂ. હજી આ એક લાસ્ટમાં છે, ત્યાં શું છે આપણે ખબર નથી. અમારા આ ભાઈને દત્તાત્રેય મંદિરે ભગવાનમાં આશીર્વાદ મળી ગયા છે. એ પણ ત્યાં ગુલાટી ખાઈને બધાની સામે બાવાજી આશીર્વાદ આપ્યા. બાવાજી હા ને આશીર્વાદ આપી દીધા કે હવે તમારી જર્ની નવી સ્ટાર્ટ થશે. જય ગિરનારી. હા હા જો નીચે વાદળા હાલ્યા જાય છે અને અમે ઉપર. મસ્ત જ વ્યૂ છે ભાઈ. એકવાર આવી જાજો તમે પણ મજા જ આવશે આ જગ્યાએ ફરવા માટે. અને આ તમારી યાત્રા સફળ રહેશે એકદમ.
પોગ જ છે અને નાસ્તો કરવાનું ચાલુ કરી દીધું. મમરા ડુંગળી ટમેટા નાખીને ભૂખ તો થોડીક લાગી છે, મજા જ આવશે હો, પણ પોગની અંદર આવું ખાવાનું જો બનાવી આપણે લલિતભાઈ મરચું ડુંગળી ટમેટા નાખીને બનાવ્યું છે, થોડુંક લીંબુ નાખ્યું છે. ડુંગળી બહુ તીખી હો. ઠંડી લાગે છે ને ચાલુ કરી દીધો નાસ્તો કરવાનો. તમે પણ આવી ટ્રાય મારજો, જમતા નહીં, જમીને જ જો ચડશો તો ચડાશે નહીં. જો આ જ આખું ગિરનારની ઇન્ફોર્મેશન લખેલી છે, કઈ જગ્યાએ કેટલું ફૂટ ઊંચું છે એ, અને કયા લોકેશન ઉપર કેટલા પગથિયાના સ્ટેપ આવે એ. અત્યારે આપણે આ સામે અંબાજીની સામે જ છીએ અને રોપવે ક્લોઝિંગ ટાઈમ છે 5 વાગ્યાનો. તો અત્યારે તો 7 વાગી ગયા છે, એટલે રોપવેમાં તો કાંઈ નહીં થાય, હવે પગેથીને જ ઉતરવું પડશે. ફેસ જોઈને કેમ લાગશે? પૂરું થઈ ગયું હવે અમારે. અત્યારે અમે આ પોઈન્ટ ઉપર છીએ. આજે પગથી આ લખ્યા અંબાજી યુ આર હિયર. ચલો હવે અમે અહીંથી ગિરનાર પાછા ઉતરવાના છીએ, તો હવે અમે વિડીયો નહીં બનાવીએ. તો આ વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચોક્કસ જરૂર.